નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો એક બાજુ નવી નવી ભરતીઓ આવી રહી છે, નવી નવી ભરતીઓની પરીક્ષા આવી રહી છે, નવી નવી ભરતીઓની જાહેરાત થઈ રહી છે। બજેટમાં પણ ઘણી બધી ભરતીઓ પર જોર મૂકવામાં આવ્યું છે અને બજેટ પણ મંજૂર થયું છે। તો બીજી બાજુ દેખાઈ રહ્યું છે કે સરકાર પીજીવીએલ ભરતીના અંદર ઇન્ટરેસ્ટેડ નથી। પીજીવીસીએલ દ્વારા જે ભરતીઓ થનાર છે, ઘણી બધી જગ્યાઓ ઓપન કન્ડિશનમાં છે, તેને લઈને સરકાર જરા પણ ઇન્ટરેસ્ટેડ નહીં। કેમ કે દોસ્તો 3 દિવસથી જે આંદોલન ચાલી રહ્યું છે, છતાં પણ હાલ કોઈ પણ સોલ્યુશન આવ્યું નહીં। વિગતવાર ઇન્ફોર્મેશન મેળવી એની પહેલાં તમે પણ જો પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ અને ડીજીવીસીએલ તેમજ અન્ય ગુજરાત સરકારની ભરતીઓને લગતી અપડેટ ન્યૂઝ મેળવવા માંગો છો તો એકવાર આ પ્લેટફોર્મ જોઈન કરવાનું ભૂલતા નહીં। પીજીવીસીએલની કચેરી સામેનું ધરણા આંદોલનનો 3જો દિવસે ઇન્ચાર્જ એમડી સાથે પણ બેઠક થઈ છે। ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી મુજબ લડત વધુ ઉગ્ર બની છે। યુવરાજસિંહ અધિકારીઓને અલ્ટિમેટમ પણ આવ્યું છે। તો આંદોલન તો ચાલુ જ રહેશે તેવું કહેવામાં આવ્યું છે। બીજી બાજુ 50 માર્ક્સવાળાઓનો વારો આવ્યો, 90 માર્ક્સવાળાઓને આંદોલન કરવા પડી રહ્યા છે, સહદેવ સાબરિયાએ અપડેટ કરી છે। ચલો ડિટેલમાં સમજીએ। તો રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર 300 જેટલા યુવાનો ધરણા પર બેઠા છે। રાતવાસો કરી છેલ્લા 3 દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે। તો ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી હોવા છતાં પણ ભરતી નહીં કરાતા યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। યુવાનોની એક જ માંગ એમ કે અમારો હક આપો, જ્યાં સુધી કોઈ જવાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ધરણા ચાલુ રાખશે। પીજીવીસીએલ કચેરી આગળ જ યુવાનો आना होगा नहीं तो वापस जाना होगा, ऊर्जा मंत्री होश में आओ, ऊर्जा मंत्रीए हाय हायना नारा પણ લગાવી રહ્યા છે। ત્યારે આ ધરણા આંદોલન આજે 3જા દિવસમાં પ્રવેશતા જ વધુ ઉગ્ર બન્યું છે। રાજકોટ આવેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે વિદ્યુત સહાયકના ઉમેદવારોની માંગણી વાજબી છે। ઉમેદવારોનું માંગણી છે કે પ્રતીક્ષા યાદીના સમય મર્યાદા વધારી દેવામાં આવે અથવા તો જગ્યા ખાલી GSO 4 મુજબ ભરી દેવામાં આવે, પરંતુ પીજીવીસીએલના અધિકારીઓના પેટના પાણી હલ્યું નહીં। 3 દિવસથી જે વિદ્યાર્થીઓ ધરણા કરી રહ્યા છે તેમને વળવા માટે પણ તેમની પાસે સમય નથી। જે આંદોલન કરી રહ્યા છે તેમના પરિવારજનોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। આથી હું અહીંયા આવ્યો છું અને પીજીવીસીએલના અધિકારીઓને કહેવા માંગુ છું કે આંદોલન કરનારા પરિવારજનો કોઈ પીજીવીસીએલ વર્તુળમાં નોકરી કરી રહ્યા છે, તેમને ડરાવી ધમકી આપવામાં આવી રહી છે અને આ વિદ્યાર્થીઓની માંગણી વાજબી છે। તો હું પીજીવીસીએલના એમડીને મળીશ અને રજૂઆત પણ કરીશ। આગામી દિવસોમાં જરૂર જણાય તો વિધાનસભાનો પણ ઘેરાવ કરીશું અને જરૂર જણાય તો પીજીવીસીએલના એમડીના ઘરે પણ ઘેરાવ કરતા અમે અચકાઈશું નહીં, આવું યુવરાજસિંહે અલ્ટિમેટમ આપ્યું છે। તો ઉમેદવારોના હિતમાં નિર્ણય આવે એવી પ્રાર્થના સાથે આ વિડીયો ફિનિશ કરીએ છીએ। દોસ્તો, વધુથી વધુ ઉમેદવારો સુધી આ ઇન્ફોર્મેશન પહોંચાડજો। તમને પણ માહિતી ગમી હોય, ન્યૂઝ ગમ્યા હોય અથવા તો આવી નવી નવી અપડેટ જોઈતી હોય તો આપણા પ્લેટફોર્મને એકવાર જોઈન કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।